હેપી ન્યૂ યર. જો આવો મેસેજ તમને તમારા ફોનમાં આવે છે ને તો પ્લીઝ એ ઓપન ના કરતા, નહીતર તમારું હેપી ન્યૂ યર હેપી નહીં રહે. હાય, હું છું હેલી. આ હેપી ન્યૂ યરની શુભેચ્છાઓ તમને તમારા ફ્રેન્ડ્સ નહીં પણ ફ્રોડસ્ટર્સ મોકલી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 30 દિવસમાં 121 કરોડનું ફ્રોડ થઈ ગયું છે અને એમાંથી 61 કરોડ રૂપિયા રિકવર પણ થઈ ગયા છે. બટ ફ્રોડસ્ટર્સ આનાથી ખુશ નથી. એ તમારું ન્યૂ યર બગાડવા અને એમનું બેંક બેલેન્સ સુધારવા માટે થઈને હેપી ન્યૂ યરની ફેક લિંક્સ લોકોને મોકલી રહ્યા છે. જો તમને વોટ્સએપમાં કે પછી કોઈ પણ સોશિયલ મીડિયામાં અથવા તો સાદા મેસેજમાં પણ જો કોઈ ગ્રીટિંગ કાર્ડ આવે છે, ગિફ્ટ કાર્ડ આવે છે અથવા તો કોઈ લિંક આવે છે તો એના ઉપર ક્લિક ના કરતા, ભૂલથી પણ ક્લિક ના કરતા. કારણ કે ખાલી ક્લિક કરવાથી જ તમારા ફોનનો જે બધો જ ડેટા છે એ ફ્રોડસ્ટર પાસે ઇઝીલી જતો રહેશે. તમારા ફોનમાં જે પણ ફોટોગ્રાફ્સ છે, તમારી ગેલેરીનો એક્સેસ, તમારા જે પણ ડેટાબેઝ અંદર તમે સ્ટોર કરેલો છે એનો આખો એક્સેસ ફ્રોડસ્ટરની જોડે જતો રહેશે. અને જો ઇન કેસ તમે ક્યાંક ક્લિક કરી દીધું અને તમારી સાથે ફ્રોડ થઈ જાય છે તો ફ્રોડ થયા પછી 1930ની ઉપર તરત 1 કલાકની અંદર જ તમારે ફોન કરી દેવાનો રહેશે. કારણ કે જે 1 આવરનો પીરિયડ છે એ ગોલ્ડન આવર પીરિયડ ગણાય છે. એની અંદર રિકવરીના ચાન્સીસ વધી જતા હોય છે. તો હવે તમારા ફોનમાં તમને કોઈ પણ તમારા નોન વ્યક્તિ પણ જો કોઈ મેસેજ મોકલે છે હેપી ન્યૂ યરનો, એની સાથે કોઈ લિંક હોય, ગ્રીટિંગ કાર્ડ અટેચ્ડ હોય તો એના પર ક્લિક કરશો. હવે એવું તો નથી ને કે કોઈ આપણને વિશ કરે તો જ આપણું નવું વર્ષ જે છે એ સારું જવાનું છે. એ તો જેમ લખાયું છે એમ જ થવાનું છે, રાઈટ? તો ભૂલથી પણ એના પર ક્લિક કરવાની ભૂલ આ વર્ષે તમે ના કરતા. સો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ, ખાસ કરીને જે વડીલો હોય એમની સાથે ચોક્કસથી શેર કરજો. કારણ કે એ લોકો આ સ્કેમનો શિકાર વધારે બની જતા હોય છે. તો એમની સાથે આ નવા વર્ષમાં નવો સ્કેમ ના થાય, એમનું બેંક બેલેન્સ ખાલી ના થાય, એનું ધ્યાન તો તમારે જ રાખવું પડશે ને. તો સેવ કરો અને શેર કરો આ વિડીયોને. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.